આજનો પ્રશ્ન આશા અને લતા પાસે પુસ્તકોથી ભરેલા સરખા માપના બુકશેલ્ફ છે. આશાના બુકશેલ્ફમાં 2/6 જ્યારે લતાના બુકશેલ્ફમાં 2/5 ભાગ પુસ્તકો ભરેલા છે. તો કોના શેલ્ફમાં વધારે પુસ્તકો ભરેલા છે અને કેટલા? બરોબર, કોના શેલ્ફમાં અને કેટલા પૂછ્યા છે એટલે બે દાખલા થશે. પહેલા આપણે અપૂર્ણાંકની સરખામણી કરવી પડે ને એના પછી આપણે એની બાદબાકી કરવી પડે. બરોબર, તો પહેલા સરખામણી કરવા માટે આપણે એના છેદ સમાન કરવા પડશે, કારણ કે સંખ્યા કેવી છે તો કે ભાઈ વિષમછેદી સંખ્યા છે. બરોબર, એટલે આશા પાસે કેટલા છે તો કે ભાઈ આશા પાસે 5/6 છે અને લતા પાસે કેટલા છે? હવે જો અહીંયા તમે લખશો એટલે તમારું બંને વસ્તુ થઈ જશે. તમારે બાદબાકી માટેના છેદ સમાન થઈ જશે. બરોબર, અહીંયા 6 ને 35, કારણ કે શું છે, એક વિભાજ્ય સંખ્યા છે, એક અવિભાજ્ય સંખ્યા છે. બંને ગુણાકાર કરશું તો મળી જશે. બરોબર, તો આ 6 ને 5 વડે ગુણશું તો છેદને જેટલા વડે ગુણશું અંશને પણ એટલા વડે ગુણશું એટલે કેટલા આવશે તો 25/30. અને એના પછી તો કે ભાઈ અહીંયા 6 વડે ગુણશું તો 6 અને અંશમાં 6 વડે તો 6 દુ 12/30. બરોબર, આવી રીતનું તમને મળશે. ચાલો હવે શું થશે તો કે આપણે કહી શકીએ કે ભાઈ 25 આશા પાસે છે અને લતા પાસે 12 છે, તો આશા પાસે વધારે હોવાની. બરોબર, લતા વાળા બંને ઓપ્શન આપણા વયા જવાના. હવે કેટલી તો સમછેદી અપૂર્ણાંક છે, બાદબાકી કરીએ તો શું થશે 25/30 - 12/30. 25 માંથી 12 જાય તો 13 વધે અને 30/30 છેદ તો સમાન જ રહેશે. બરોબર, એટલે અહીંયા આપણો જવાબ શું થશે? ઓપ્શન સી. બરોબર, 13/20. આવી રીતના તમારો બે જ ઓલામાં એકમાં જ પૂછી લીધા છે. બરોબર, નીચેના પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે અને આવા જ પ્રશ્નો માટે ફોલો કરો ઇન્સ્ટા અને યુટ્યુબ પર. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ન ભૂલતા. જય હિન્દ, જય ગરવી ગુજરાત.